આપણે દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવાના છીએ। दीप जलाए मन को जगाए, ज्ञान का दीपक सदा जलाए। माननीय श्री भावेश भाई जोशी ने विनंती करीश कि आप स्टेज पर पधारशो। माननीय श्री भावेश भाई जोशी। जोरदार ताळीओना नाद साथे आपणा दीप प्रागट्यने વધાવીએ। शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धन संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। આપણા આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। દીપ પ્રાગટ્ય દ્વારા તેઓ આજના કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે। एलिट दर्पण 2024। थैंक यू सो मच, थैंक यू। ऐसा कहा जाता है कि छोटे कदम बड़े सपने लिए मेहनत की मशाल जगमगाते हैं। शील्ड मिलेगा आज, सम्मान मिलेगा आज और नई उड़ान भरने में ये मुस्कुराहट लाते हैं। समय थयो छे आपણા विद्यार्थीओने शील्ड साथे सन्मानित करवानो। एलिट दर्पण 2024 શું છે? એ છે આપણા વિદ્યાર્થીઓ એમનામાં રહેલી સ્કિલ્સ, એમનામાં રહેલી જે એડવાન્સ ટેકનોલોજીની સાથે સાથે સ્ટેજ ઉપર પરફોર્મ કરવાની જે સ્કિલ છે એનું નિદર્શન આજે થવાનું છે અને એક એક પરફોર્મન્સ તમને ખૂબ સરસ લાગવાનું છે। સો વિધાઉટ ટેકિંગ મચ ઓફ યોર ટાઈમ, પણ એક વાત છે કે જ્યાં સુધી જોરદાર તાળીઓ નહીં પડે ત્યાં સુધી કાર્યક્રમ શરૂ નહીં થાય। એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ ફોર એલિટ દર્પણ 2024। એન્ડ મૂવિંગ ટુ ધ ફર્સ્ટ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે અમારા સ્ટુડન્ટ્સ, જીએસસીબી સીબીએસઈ સ્ટુડન્ટ્સ લઈને આવી રહ્યા છે પ્રેઝન્ટિંગ ગણેશ સ્તુતિ। क्या बात है, एक बार जोरदार तालियां होनी चाहिए हमारे स्टूडेंट्स के लिए। वंडरफुल परफॉर्मेंस, वंडरफुल। अब आप पता लगा सकते हैं कि अगर फर्स्ट परफॉर्मेंस ऐसा है तो बाकी के परफॉर्मेंसेस कैसे होने वाले। एक बार जोरदार तालियां होनी चाहिए हमारे स्टूडेंट्स के लिए।
રાજ કપૂર સાહેબ જ્યારે એમની આપણે 100 જન્મ દિવસની ઉજવણી કરી અને એમાં જે આપણે યાદો કર્યા બધા ગીતોને, તો એવું જ કંઈક નજરાનું અત્યારે આપની સામે આવી રહ્યું છે. સો આઈ હોપ એવરીવન ઇઝ રેડી ટુ ગો ઇન ધ પાસ્ટ ટાઈમ. અને રેડી થઈ ચૂક્યા છે આપણા તમામ વિદ્યાર્થીઓ. હવે જે રેટ્રો સોંગ્સ પ્રેઝન્ટ કરવાના છે અમારા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડના ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે. સો પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર રેટ્રો સોંગ્સ. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मैं जाता हूँ किसी की धुन में, धड़कते दिल के तराने लिए. क्या बात है, एक बार जोरदार तालियां होनी चाहिए हमारे सभी स्टूडेंट्स के लिए. वंडरफुल. एंड मूविंग टू द नेक्स्ट वन, લઈને આવી રહ્યા છે બોલિવૂડ ફ્યુઝન. સો પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર સ્ટુડન્ટ્સ ફોર બોલિવૂડ ફ્યુઝન. डबल डबल होती थी जो कभी कभी तकलीफें, किसी किसी को भी चलने से हुई हमसे कम. ओ तेरा मेरा मेरा तेरा तेरा मेरा मेरा तेरा किस्सा रंगी इश्क तेरा तड़पा दे. क्या बात है, क्या बात है. તો ટીચર અને પેરેન્ટ્સનું રિલેશનશિપ કેવું હોવું જોઈએ એના વિશેની કંઈક અલગ નવી જ વાત, નવી જ થીમ લઈને આવી રહ્યા છે અમારા બાળકો. અને એવું કહેવાય કે ભવિષ્યની ચિંતા બાળકોને પોતાને પણ હોય છે, ટીચર્સને પણ હોય છે અને પેરેન્ટ્સને પણ હોય છે. તો એક નવું જ રિલેશનશિપનું થીમ લઈને આવી રહ્યા છે અમારા સ્ટાન્ડર્ડ 4th ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ. પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર ટીચર પેરેન્ટ્સ થીમ પરફોર્મન્સ. शिक्षक करुणा, दया और अपनत्व का भंडार है. शिक्षक एक जीवन को जीवन का दान है. शिक्षक जीवन में सफलता पाने का प्रमाण है. शिक्षक उपहार है जिसका आशीष जीवन पर्यंत हमारे साथ है. क्या बात है, थैंक यू सो मच. एक बार जोरदार तालियां होनी चाहिए हमारे सभी स्टूडेंट्स के लिए. અને સ્ટુડન્ટ્સ માટે તો તાળીઓ છે જ, પણ અહીંયા ઉપસ્થિત જેટલા પણ ટીચર્સ છે એમના માટે વધારે જોરદાર તાળીઓ થવી જોઈએ. કારણ કે આ જેટલું તમે પરફોર્મન્સીસ જોઈ રહ્યા છો એની પાછળ સ્ટુડન્ટ્સની મહેનત તો છે, સાથે ટીચર્સની મહેનત પણ ખૂબ જ રહેલી છે. તો નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે વિથ ધ કોમિક કોમેડીઝ ઓફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમારા ફેવરિટ કેરેક્ટર્સ, તમારા ફેવરિટ જે પાત્રો છે એને અહીંયા જીવંત કરવાના છે. અને આ પાત્રોની સાથે સાથે બોલિવૂડ કોમિક તો ખરું જ છે. એટલા માટે 3rd, 4th અને 5th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ અમારા લઈને આવી રહ્યા છે નેક્સ્ટ બોલિવૂડ કોમિક વિથ તારક મહેતા થીમ. ગિવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર એવરીવન. लो अय्यर भाई का फोन. थैंक यू बोलने के लिए होगा. सुनिए. बोलिए बोलिए अय्यर भाई. अरे क्या बोलिए? थैंक यू वही बोलने के लिए फोन किया है ना. नहीं, मैंने तुमको थैंक यू बोलने के लिए फोन नहीं किया है. तो मैंने तुमको ये बोलने के लिए फोन किया है. काले से डर गए क्या? काले हैं तो क्या हुआ, दिल वाले हैं. ये क्या बिना सोचे समझे बोले जा रहे हैं. नहीं कुछ नहीं बोल रहे हैं भगवान. मेरी प्यारी बिंदु, मेरी भोली री बिंदु, मेरी माँ तेरी. अभी मैं आप लोगों को सुनाने जा रहा हूँ एक बबीता. क्या क्या बोलते हैं वो? जेठालाल कविता कविता. क्या बात है. કેવા લાગ્યા અમારા જેઠાલાલ. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન એન્ડ એ છે કે દરેક સ્ટેટની આપણી સંસ્કૃતિ અલગ હોય છે, તો વિવિધતામાં એકતા શું કામ કહેવામાં આવે છે. સો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન ફોર ધ કલ્ચરલ ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે 6 to 8 સ્ટાન્ડર્ડના ગુજરાતી મીડિયમના ગર્લ્સ. लटपट कमर दामिनी अधर रागिनी मेरे घर आई कैसे सजी धजी देखो मेरे पिया की सावरी जिया से बावरी मेरे अंग
बात है. देश एक रंग अनेक. એકવાર ભારત દેશ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. યુનાઇટેડ ફોરએવર, વસુધૈવ કુટુંબકમનો મંત્ર લઈને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે આપણું પરફોર્મન્સ તો આવું હોવાનું જ. અને નેક્સ્ટ પરફોર્મન્સ માટે જો હું વાત કરું, એકવાર જોરદાર તાલિયા હોની चाहिए ફોર आवर નેક્સ્ટ પરફોર્મન્સ લાડલી. પપ્પા જો તમે છો ને તો મારા પાસે તો બધું જ છે. જો આ છે ને 3 વાટકા છે. મેં આમાં અંદર એક દડો રાખ્યો છે. હવે હું આમ તેમ એને ફેરવું છું. હવે તમારે કહેવાનું કે દડો ક્યાં છે. આ વાટકામાં. પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા, એ પપ્પા જીતી ગયા. પપ્પા જીતી ગયા. રડવાનું નહીં, લડવાનું. હસતા હસતા મનને ઘડવાનું. મારી દીકરી હું જ્યારે ઉદાસ થતો ત્યારે મારું રમકડું બની જાતી. હું નિરાશ થતો ત્યારે મારી હિંમત બની જાતી. બેટા, આ તારી નાની નાની યાદોને કેમ ભૂલવી દીકરા? મારી લાડકી રે એ મીઠુડી, અમે જોશું તારી વાત. અને એટલા માટે જ કહેવાય ને કે દીકરી સૌને વહાલી હોય છે, કારણ કે જીવનમાં એના થકી જ જાહો જલાલી હોય છે. તો ફરી એકવાર સ્પીચલેસ પરફોર્મન્સ હતું, આપણને શબ્દો ટૂંકા પડે એવું પરફોર્મન્સ હતું. એકવાર હાથ ઉપર કરીને અમારા એલિટ ગ્રુપ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ઇટ વોઝ વન્ડરફુલ પરફોર્મન્સ અને લાગણીશીલ, ઇમોશનલ. મને લાગે છે એક પણ ચહેરો એવો નહીં હોય કે જેની આંખમાંથી આંસુ ન ગયા હોય. તો ભારતીય પર્વતારોહી, પહેલા દિવ્યાંગ મહિલા કે જેમણે એવરેસ્ટ સર કર્યો છે, એના વિશેની સ્ટોરી લઈને આવી રહ્યા છે અમારા સ્ટુડન્ટ્સ 8th ગુજરાતી મીડિયમના અને સાથે હોસ્ટેલના બોયઝ. તો જોરદાર તાલિયા હોની चाहिए ફોર નેક્સ્ટ પરફોર્મન્સ અરુણિમા. अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं. अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं. झांक ले अपने भीतर खुद से आ पूछ ले, कैसी चाहे जिंदगी खुली आंखों से देख ले. मुट्ठियों को भींच गए, सांसों को खींच गए, मुट्ठियों को भींच गए, सांसों को खींच गए. सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ. લેડી અરુણિમા સિન્હા કે જે પહેલા એવા ભારતીય પર્વતારોહી હતા કે જે દિવ્યાંગ હતા અને માઉન્ટ એવરેસ્ટ એમણે સર કર્યો, એવા પહેલા મહિલા તેઓ હતા. અહીંથી એક જ પ્રાર્થના બધાને કે ભગવાન પરનો વિશ્વાસ હંમેશા એવો રાખવો કે આપણે ગમે એટલા દુઃખમાં હોઈએ ત્યારે હંમેશા ભગવાન આપણી મદદ માટે આવશે, આવશે ને આવશે જ. આવા વિશ્વાસની સાથે જોરદાર તાલીઓ કે બીચ લેટ્સ વેલકમ 6 to 8 इंग्लिश मीडियम गर्ल्स फॉर महाभारत परफॉर्मेंस. उस दिन कौरवों की राजसभा में अपमानित हुई औरत, एक स्त्री की गरिमा हुई आहत और आरंभ हो गया काल चक्र का सबसे प्रचंड युद्ध महाभारत. आरंभ है प्रचंड.
प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो જે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ ને એ આજકાલની વાત નથી, વર્ષોથી ચાલી આવતી વાત છે, આપણી સંસ્કૃતિની વાત છે, આપણી પરંપરાની વાત છે. આમ તો અમારા એલિટના બાળકો ખૂબ મહેનતી છે પણ લઈને આવી રહ્યા છે લેઝી ડાન્સ. સો પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર 8th ગુજરાતી મીડિયમ બોયઝ. પીપલ કેન ટર્ન અરાઉન્ડ વચ્ચેથી આવી રહ્યા છે અમારા બાળકો. नमस्ते बहनों और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये देखा आपने लापरवाही का नतीजा है. हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है. हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है. मुकाई गांडो नथी रे, मुकाई गेलो नथी रे, मुकाई गांडो नथी रे. અને એક સાચી વાત કહું, આ લેઝી ડાન્સ કરવા માટે પણ ખૂબ મહેનત કરવી પડે છે, તો જોરદાર તાળીઓ થવી જોઈએ हमारा बाળકો માટે. और अब जो हमारे बीच परफॉर्मेंस होने वाला है दैट इज गोइंग टू बी अमेजिंग, क्योंकि लाइव म्यूजिकल मैजिक आप सबके बीच में आने वाला है. ज्यादा तो मैं क्या बताऊं, आप खुद ही देख लीजिए. सो प्रेजेंटिंग द मैजिक ऑफ म्यूजिक. તાળીઓ ઓછી પડે, એકવાર હાથ ઉપર કરીને અમારા બધા જ અમારા સ્ટુડન્ટ્સ માટે, કારણ કે લાઈવ બેન્ડ તમારી સામે પ્રેઝન્ટ કરવું એ ખૂબ 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 મોટું ટાસ્ક છે. બધાની સાથે રિધમ મેળવીને એક સાથે પરફેક્ટ જે કહી શકાય પરફોર્મન્સ એ આપણા સ્ટુડન્ટ્સે આપ્યું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઈચ વન ઓફ ધેમ. એલિટ દર્પણ 2024 એટલે કે અલગ અલગ થીમ્સ આજે તમને જોવા મળી રહી છે. એમાંથી નેક્સ્ટ થીમ એટલે કે રામાયણ થીમ લઈને આવે છે. धनुष्य टूटा सीता हरी, लंका दहकी रावण मारा, धर्म की जीत हुई अधर्म हारा, राम नाम जपो सब संकट हारा. So presenting the 5th standard Gujarati medium students Ramayan theme. राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी. क्या बात है, जोरदार तालियां होनी चाहिए हमारे सभी स्टूडेंट्स के लिए. અને સાથે મળીને એકવાર તો બોલવું જ પડે, જય શ્રી રામ. તો આઈડિયલ સ્કૂલ લાઈફ કેવી હોવી જોઈએ, લેટ્સ સી ઇન ધ નેક્સ્ટ પરફોર્મન્સ. લઈને આવી રહ્યા છે 10th ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ સ્કૂલ લાઈફ.
प्रणाम माता श्री, चलो मैं स्कूल जाता हूँ। अरे ओ नालायक, ये क्या लगा के रखा है? माता श्री पिता श्री, आज से तू वो स्कूल नहीं जाएगा। क्यों मम्मी, पापा की नौकरी छूट गई या हम सड़क पे आ गए? अरे ओ नालायक, कभी तो शुभ शुभ बोला कर। अब तू सिर्फ स्कूल नहीं जाएगा, अब तो तू इंटरनेशनल स्कूल जाएगा, वो भी एलिट इंटरनेशनल स्कूल। ओ यो हनी सिंह मम्मी। ओ यो हनी सिंह बेटा। बल्ले बल्ले, बल्ले बल्ले। चल चल, अब स्कूल के लिए देरी हो रही है, तेरी बस आती ही होगी। गुड मॉर्निंग बच्चों। एक बात तो सही है कि लाइफ में जो स्कूल फ्रेंड्स होते हैं ना, वही आपके बेस्ट फ्रेंड पूरी लाइफ रहते हैं। एक बार जोरदार तालियां होनी चाहिए हमारे सभी स्टूडेंट्स के लिए। वंडरफुल वंडरफुल परफॉर्मेंस। यहाँ पे बहुत ही अच्छे एंड ग्रेट परफॉर्मेंसेस आप देख रहे हैं। प्रेजेंटिंग यू द पैट्रियोटिक थीम। ऐ मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे। महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। ओ वतना में मेरे वतना में, तेरा मेरा प्यार निराला था। कुर्बान हुआ तेरी असमत पे, मैं कितना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बन के। जोरदार तालियां होनी चाहिए हमारे एलिट के સોલ્જર્સ के लिए। વન્ડરફુલ પરફોર્મન્સ, ખરેખર આપણને ભારતના બોર્ડરના જવાનોની યાદ અપાવી દીધી। અને આજે ડાયલોગ સાથે, એટલે કે ફિલ્મોના જે ફેમસ ડાયલોગ છે એની સાથે સોંગ્સ પ્રેઝન્ટ કરી રહ્યા છે અમારા 6 to 8 EM બોયઝ। તો લઈને આવી રહ્યા છે ડાયલોગ મેલોડી। अगर अपने यार की जिंदगी चाहिए तो जरा कुछ नाच गाना दिखा दो हमको भी। प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा। प्रेम की नैया है राम के भरोसे, अपनी की नैया को पार लगा ही दे, अपनी की नैया को पार लगा ही दे। आज मेरे पास बिल्डिंगें हैं, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है। क्या है तुम्हारे पास? खाली हाथ आए थे हम, खाली हाथ जाएंगे, बस प्यार के 2 मीठे बोल झिलमिलाएंगे। क्या बात है, थैंक यू સો મચ। અને ડાયલોગ કેવો પ્રભાવ આપણને પાડી શકે છે। મને લાગે છે એક પણ ડાયલોગ એવો નહીં હોય કે જે તમે સાંભળ્યો નહીં હોય। તો અમારા સ્ટુડન્ટ્સ નવા કન્સેપ્ટ તમારા બધા માટે લઈને આવે છે। તો અમારા જેટલા પણ કન્સેપ્ટ જે લઈને આવે છે, ટીચર્સ માટે પણ તાળીઓ થવી જોઈએ। એલિટ દર્પણ 2024માં આજે આપણે ખૂબ સરસ મજાની કૃતિઓ જોઈ રહ્યા છીએ। તો હવે વિધાઉટ ટેકિંગ મચ ઓફ યોર ટાઈમ, પ્રેઝન્ટિંગ 6 to 8 GM બોયઝ ગરબા। ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે રામ 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 રામ।
શું વાત છે, પંજાબી ગીત ઉપર ગરબા એક ગુજરાતી જ કરી શકે અને વિદેશી માણસને ઇંગ્લિશમેનને પણ ગરબા શીખવાડી શકે. આપણો ટેટુડો ઉપર જે ગરબા લઈ શકે એ માત્ર એક ગુજરાતી જ કરી શકે. આ તમામ માટે આપણે બધા ગુજરાતી છીએ ભાઈ, આપણા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. નેક્સ્ટ પરફોર્મન્સ મૂવિંગ ટુ ઓફ એલિટ દર્પણ 2024, જેમાં એક કૃષ્ણ છે તો બીજા શિવ ભેખનાધારી છે. એક મધુરી વાંસળી વગાડે છે તો બીજા ડમરૂથી ધરતી ધ્રુજાવે છે. કૃષ્ણ પ્રેમના પૂજારી છે તો બીજા શિવ મૃત્યુના હરારી છે. આવો સંગમ ક્યાં જોવા મળે? માત્ર ને માત્ર એલિટ દર્પણ 2024ના સ્ટેજ ઉપર. તો લઈને આવી રહ્યા છે કંઈક અનોખો સંગમ, કૃષ્ણ અને શિવનો સાથ, હરિહર, પ્રેઝન્ટિંગ 6 to 8 ગુજરાતી મીડિયમ ગર્લ્સ, હરિહર. ક્યા વાત હે, શિવ અને કૃષ્ણ સંગમ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. અમેઝિંગ. તો હવે લાસ્ટ પરફોર્મન્સ ઓફ ડે 1 એલિટ દર્પણ 2024, હમ સબકા એક ही नारा, साफ सुथरा हो मोरबी हमारा. તો લઈને આવી રહ્યા છે 9th અને 10th ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ, ક્લીન મોરબી, ग्रीन मोरबी. प्रधान जी, जी महाराज, हमारे राज्य का हाल कैसा है? सब कुशल मंगल तो है ना? जी महाराज, आपके राज्य में सब कुशल मंगल है. भला आपके होते हुए किस चीज की कमी महाराज? न जात है मेरी, न धर्म है मेरा, आतंक फैलाना काम है मेरा, तबाही से मेरी मचा है हाहाकार. दिन ब दिन बन रहा हूं मैं और भी खूंखार. फैला रहा हूं मैं जगह जगह अंधकार ही अंधकार. कचरा सरनाम है